સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા પાછલા 5 વર્ષમાં ચૂંટાયેલા કોર્પોરેટરોને ફાળવવામાં આવેલા ફંડમાંથી એમણે એ પૈસાનો ક્યાં વપરાશ કર્યો એ આપણે જોઈ રહ્યા છીએ. વોર્ડ નંબર 22 એટલે કે ભટાર, વેસુ અને ડુમસ આ વિસ્તારના કોર્પોરેટર દીપેશભાઈ ચંદુભાઈ પટેલ એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમણે LLB સુધીનો અભ્યાસ કર્યો છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 64 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં દીપેશભાઈએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 38 કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 46 લાખથી વધુની છે. હવે આ જે 38 કામ મંજૂર કરાવાયા છે એમાંથી 20 કામ રોડ સંબંધિત મંજૂર કરાવાયા છે જેની રકમ 30 લાખથી વધુની છે. પાણી સંબંધિત 9 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 4 લાખથી વધુની છે. સ્ટ્રીટ લાઇટ માટે 5 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 1 લાખથી વધુની છે. ડ્રેનેજ લાઇનનું એક પણ કામ મંજૂર કરાવાયું નથી. આરોગ્યને લગતું એક કામ મંજૂર કરાવ્યું છે જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત એક કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 2 લાખથી વધુની છે. અને બાકડા ફાળવવાના 2 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 4 લાખથી વધુની છે. હવે દરેક સુરતીઓ વેસુ અને ડુમસના રસ્તાઓની હાલત તો જાણે છે, પરંતુ આ વિસ્તારમાં કોઈ અસુવિધાઓ છે કે કેમ અહીંયા કમેન્ટ કરીને જણાવજો. બાકી સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.